પેરેન્ટિંગ વિશેનું આગળ થોડી ચર્ચા કરશું. તો આજે આપણે હવે આ સેમિનારમાં શું ચર્ચા કરવાના છે અંકિતે ઘણું બધું કહી દીધું છે. આજનો આપણો પહેલો સેશન છે, એમાં બેઝિક એના સ્ટેજીસ ક્યાં છે, એના તબક્કાઓ ક્યાં છે, એના મુખ્ય પાસાઓ ક્યાં છે, એના મુખ્ય સ્તંભ ક્યાં છે અને જનરલ ગાઈડલાઇન્સ વિશે આજે વાત કરશું. હવે પછીનામાં હેલ્થ, ડાયટ, એક્સરસાઇઝ, વેક્સિનેશન, લવ એન્ડ રિલેશન્સ વિથ ચિલ્ડ્રન, બાળક સાથે સંવાદ કઈ રીતે કરવો, બાળકને શિસ્ત કઈ રીતે શીખવવું, સારા સંસ્કારોનું સિંચન કઈ રીતે કરવું, અને અંતમાં જો આપણી પાસે સમય રહેશે તો પેરેન્ટિંગ ઓફ એડોલેસન્સ, આ વિશે આપણે આ આખા પરવરિશ સેમિનારમાં હવે પછી એક ચર્ચા કરવાના છીએ. આપણે પેલા એમ થાય કે આવા સેમિનાર્સ ને આવું પેરેન્ટિંગનું નોલેજ આટલું બધું જરૂરી કેમ છે? પેરેન્ટિંગ ઇઝ એ ચેલેન્જ. બાળકનો ઉછેર કરવો છે ને એ એક ખૂબ મોટી જવાબદારી છે. સામાન્ય રીતે આપણે એક ક્લાર્કની પદવી જોઈતી હોય અથવા તો ક્લાર્કની તમારે એપોઇન્ટમેન્ટ લેવી હોય, ક્લાર્ક માટે તમારે જોબ માટે સ્વીકારવી હોય, તો પણ અહીંયા તમને પૂછવામાં આવે તમારી ડિગ્રી શું છે, તમને પૂછવામાં આવે કે તમારા સર્ટિફિકેટ્સ બતાવો. અને આપણે જે પેરેન્ટિંગ એટલે કે બાળક ઉછેરવા એટલે કે બાળકનું એક આખું એક નવું અસ્તિત્વ, જે અસ્તિત્વ છે એને આપણે આ દુનિયામાં એક સરસ મજાનું આવું બનાવવા માટેની આપણે જે ભગવાને જવાબદારી આપી છે એટલે કે પેરેન્ટિંગ, એના માટે આપણે કોઈ પૂછતું નથી કે તમારી લાયકાત શું છે. તો આપણે ઇન્ટ્રોસ્પેક્ટિવલી એ જોવાની જરૂર છે, વિચારવાની જરૂર છે કે આપણામાં કેટલી ક્ષમતા છે, કે બાળકોના ઉછેર માટે આપણે કેપેબલ કેટલા છીએ. અને જો એમાં તમારે ઉણપ રહેતી હોય તો એને પૂરી કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. એના માટેનો એક પ્રયાસ છે. સામાન્ય રીતે આપણે પેરેન્ટિંગનું જ્ઞાન ક્યાંથી મળે? તો કે આપણો જે ઉછેર થયો છે, આપણા માતા પિતાએ આપણો ઉછેર કર્યો છે, એમાંથી આપણે ઘણું બધું જાણવા મળે. આજુબાજુમાં, આપણા ઘરમાં, સમાજમાં કઈ રીતે પેરેન્ટિંગ પ્રેક્ટિસ શું છે, કઈ રીતે બાળકોનો ઉછેર થાય છે, એ આપણે જોઈ છીએ, જાણી છીએ, સમજી છીએ. એમાંથી થોડું ઘણું કદાચ આપણું પેરેન્ટિંગ્સનું વાંચન હોય, તમે ક્યાંય સેમિનારમાં કે એમાં કંઈ અટેન્ડ કરતા હોય, એમાંથી મળે છે. તો પણ આ જ્ઞાન છે એ પરફેક્ટ અને સાયન્ટિફિક છે એવું જો તમે કોઈ પેરેન્ટિંગના એક્સપર્ટ છે એની પાસેથી મેળવો તો જ તમને આ ખબર પડે કે આપણે જે કંઈ કરીએ છીએ બરાબર છે કે નહીં. ઘણી વખત પહેલાના સમયમાં આપણો ઉછેર થતો હોય ત્યારની અમુક પ્રેક્ટિસ છે એ કદાચ અત્યારના સમયમાં એપ્રોપ્રિએટ ન પણ હોય એવું બને. ધારો કે પેલા સ્કૂલમાં છે ને 5મા, 6ઠા, 3જા, 4થા ધોરણમાં બાળકોને કાંઈ ન આવડે અને કાંઈ ભૂલ કરે અથવા તોફાન કરે તો અંગૂઠા પકડાઈને પાછળ ઉપર ફૂટપટ્ટી રાખી અને બહાર ઉભા રાખતા 2 કલાક. પણ અત્યારના સમય પ્રમાણે એ બરાબર નથી. તો આ ચેન્જીસ છે અને એ ચેન્જીસ હંમેશા આવતા રહેવાના સમય પ્રમાણે. એટલે કે આપણે આ રીતે જે પેરેન્ટિંગ શીખીએ છીએ, કરીએ છીએ, એના જે મેથડ્સ છે, તો આ મેથડ્સ ઓફ લર્નિંગ પેરેન્ટિંગ આપણે જોયું. અત્યારના સમયમાં અને પહેલાનામાં શું ડિફરન્સ છે? ઘણી વખત આપણે એવું થાય કે આ પેરેન્ટિંગ છે એ આપણે જે કરીએ છીએ બરાબર છે કે નહીં. અત્યારે છે ને એક ટાઈપ્સ ઓફ ફેમિલી ચેન્જ થઈ ગયા છે. પેલામાં સંયુક્ત કુટુંબ હતા, અત્યારે વિભક્ત કુટુંબ છે, સિંગલ ફેમિલી છે, લગભગ બધા સિંગલ ફેમિલી છે, વર્કિંગ મધર છે, માતા પણ છે એ કામ કરે છે, બધાને ઇકોનોમિકલ કન્સ્ટેન્ટ છે, ગમે એટલું કમાતા હોય, ગમે એટલા રૂપિયા હોય તો પણ હજી વધુ જોઈએ છે. અને ટેકનોલોજી અને અત્યારનું એટમોસ્ફિયર એ ઘણો બધો ફેરફાર છે. છેલ્લા આપણે 15-20 વર્ષમાં તમે જુઓ તો 15-20 વર્ષમાં આપણી ટેકનોલોજી અને આપણી માં આપણે કેટલા બધા આગળ વધી ગયા છે. અને આ ફાસ્ટ યુગ છે અને પરિવર્તન છે એકદમ ઝડપથી આવે છે. તો આ ઝડપથી જે ફેરફારો આવી રહ્યા છે એને આપણે કોપ અપ કરવું હોય, એના પ્રમાણે આપણે પેરેન્ટિંગ કરવું હોય તો તમારે નવા સમય પ્રમાણે પેરેન્ટિંગની સ્ટાઇલ શીખવી પડે. ટેકનોલોજીમાં આપણે જોઈએ તો ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ, આ બધું હું ભણતો ત્યારે તો મને ટેલિફોન નહોતો, લાઇટ કદાચ ઘરે નહોતી, અને આપણું પેરેન્ટિંગ જે થયું છે એમાં ત્યારે કોઈ પૂછવા વાળું નહોતું કે તમે શું કરો છો. અને અત્યારે તો સતત તમારું બાળક ઉપર ઓબ્ઝર્વેશન છે, બાળક ઉપર ધ્યાન છે, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ રોક ટોક ચાલુ જ હોય છે સતત. તો આ બધા ડિફરન્સ છે. અને આના લીધે ટેકનોલોજી અને એન્વાયરમેન્ટમાં પરિવર્તન આવ્યું છે, એના લીધે નવી સમસ્યા ઉત્પન્ન થઈ છે. તો પેરેન્ટિંગનો અત્યારે બધાને જો માતા પિતાને કોઈ પ્રશ્ન સતાવતો આ છે, ટીવી લત લાગી ગઈ છે, નેટની લત લાગી ગઈ છે, વિડીયો ગેમ્સની લત લાગી ગઈ છે. આ દિવસમાં 8 કલાકમાંથી
4 થી 5 કલાક તો એ ટીવીમાં અને મોબાઈલમાં અને વિડીયો ગેમમાં જ રીચા પીચારીએ છીએ. આવી સમસ્યાઓ અત્યારે છે. તો આને કેવી રીતે હેન્ડલ કરવી? સોસાયટીમાં એઝ એ હોલ ચેન્જીસ આવી રહ્યા છે. વેસ્ટર્નાઇઝેશન થઈ ગયું છે, સેલ્ફિશનેસ વધી ગઈ છે, પોતાના વિશે જ વિચારવાનું છે. આપણી પાસે ઘણી બધી પસંદગી છે અને ટાઈમ ઇઝ મની. બધાને આવું છે કે સમય નથી, આપણી પાસે સમય નથી. તો ઓછા સમયમાં જેટલો સમય તમને મળે છે એ સમયમાં કેવી રીતે સારી રીતે પેરેન્ટિંગ કરી શકાય, તો આ બધું છે એ તમારે પેરેન્ટિંગમાં શીખવું પડે. વોટ આર ધ ચેલેન્જીસ? અત્યારે માતા પિતાને હું મારા જે આ પેરેન્ટિંગના સેમિનાર ક્લાસીસ કરાવું છું એમાં પૂછું તમને બધાને કે તમારે શું સમસ્યાઓ છે, તમે શેના નિરાકરણ માટે અહીંયા ક્લાસીસમાં આવ્યા છો? તો સામાન્ય રીતે આવા પ્રશ્નો હોય કે બહુ જ ટીવી જોવે છે, મોબાઈલમાં સતત જોતા રહે છે, જમતા નથી બરાબર, અભ્યાસમાં ધ્યાન દેતા નથી, એને વાંચવાનું હોય ત્યારે કે વાંચવા બેસવું નથી, લેસન બરાબર કરવું નથી, એકદમ એક્ટિવ હોય છે, વારંવાર ગુસ્સે થઈ જાય છે, ઇરિટેબલ થઈ જાય છે, સ્ટ્રેસ. આવા બધા પ્રોબ્લેમ માતા પિતા ને સતાવે છે. બીજું, એક પેરેન્ટ્સ છે એ પોતે પણ ઘણા બધા સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં છે. પેરેન્ટ્સને શું છે સ્ટ્રેસ છે કે એના માટે જે મેં સ્કૂલની પસંદગી કરી છે તો એ બરાબર છે કે નહીં, સ્કૂલમાં જે વાતાવરણ મળવું જોઈએ મારા બાળકને મળે છે કે કેમ, એનો અભ્યાસ છે એ કેવો ચાલે છે, એનું કેરિયર છે એ હું બનાવી શકીશ કે નહીં, વોન્ટ બેસ્ટ ચાઇલ્ડ. અને અત્યારે દરેક માતા પિતા છે એ પોતાનું બાળક છે એ બેસ્ટ જ બનાવે છે, કોઈ એમાં ડાઉટ જ નથી. તો ઓવરઓલ ગ્રોથ એટલે બાળકને બેસ્ટ બનાવવું, તો કયા કયા પાસામાં એ બેસ્ટ બનાવે છે? તો કે 5 પાસા મુખ્યત્વે જ્યારે આના વિકસિત હોય ત્યારે આ પાસાઓમાં બાળક જ્યારે વિકસિત થાય ત્યારે એને ઓવરઓલ ગ્રોથ કહેવાય. આ ઓવરઓલ ગ્રોથ એટલે કે ફિઝિકલી સરસ તંદુરસ્ત હોય, મેન્ટલી ઇન્ટેલિજન્ટ હોય, બુદ્ધિ પ્રતિભા એની સારી હોય, મેમરી પાવર સારો હોય, સોશિયલી ડેવલપ હોય એટલે કે સામાજિક રીતે સ્વીકૃતિ હોય એની, અને ઓવરઓલ આ બધા જ પાસા ઇમોશનલી સ્ટેબલ હોય, ગ્રોથ એનો સારો હોય. તો આ બધા પાસાઓમાં કેવી રીતે આપણે એને કરી શકીએ? તો બાળક માટે માતા પિતા બધું કરી છૂટવા તત્પર હોય છે અને એનો ઓવરઓલ ગ્રોથ કરવા માટે છે. આપણે ગ્રોથની વાત કરતા હતા તો ફિઝિકલી તંદુરસ્ત હોય, મેન્ટલી ઇન્ટેલિજન્ટ હોય, સોશિયલી છે એ સમાજમાં હળીમળીને રહેતા હોય, સામાજિક રીતે એકદમ ડિસિપ્લિનમાં હોય, ભાવાત્મક રીતે વિકાસ હોય, પોતાના ભાવ જે આવે છે એ ભાવને એક્સપ્રેસ કરી શકે, બીજાની ઇમોશન્સને સમજી શકે, સ્પિરિચ્યુઅલી ડેવલપ હોય, સેલ્ફ રિયલાઇઝેશન થતું હોય, સેલ્ફ અવેરનેસ હોય. તો આ બધા પાસામાં જ્યારે ચાઇલ્ડ છે એ ડેવલપ હોય ત્યારે એ બાળકને ડેવલપ ચાઇલ્ડ કહેવાય. અને આવા ઘણા બધા પ્રશ્નો માતા પિતાને હોય છે કે હું મારા બાળકમાં કેવી રીતે બેસ્ટ કરી શકું. તો આપણે જોઈએ આ પેરેન્ટિંગ છે શું, વોટ ઇઝ ઓલ અબાઉટ. Parenting is an art and science of rearing child by care, love and guidance so that the child becomes able to live confident, healthy, happy, successful life. એક એવી કળા અને વિજ્ઞાન છે કે જેના દ્વારા એટલે માતા પિતા દ્વારા બાળકનો ઉછેર કરવામાં આવે. એ ઉછેર કેર, લવ અને ગાઈડન્સ થી થાય, એટલે કે કાળજી, પ્રેમ અને માર્ગદર્શન આટલું માતા પિતા દ્વારા બાળકને મળે. અને એ મળવાથી બાળક જ્યારે કોન્ફિડન્ટ, હેલ્ધી, હેપી અને સક્સેસફુલ લાઈફ જીવે, આ આપણા પેરેન્ટિંગનું પરિણામ હોય ત્યારે આને પેરેન્ટિંગ કહેવાય. બાળકનો ઉછેર કરવો એટલે ઇટ ઇઝ નોટ એ સિમ્પલ થિંગ. આટલું જ્યારે થાય ત્યારે તમે ખરેખર તમારા બાળકનો ઉછેર કર્યો કહેવાય. ઉછેરવું અને વિકસવું છે ને એમાં ડિફરન્સ છે. મોટા થવું અને એમાં ડિફરન્સ છે. તમારા બાળકો ક્રોનોલોજીકલ એજ પ્રમાણે તો મોટા થવાના છે, એમાં તમારે કાંઈ નહીં કરવું પડે. પણ તમારે એને જો બુદ્ધિ પ્રતિભામાં વિકાસ કરવો હશે અને એને બધી રીતે તમારે ડેવલપ કરવા હશે તો આ તમારે કરવું પડે. તો આ છે એ પેરેન્ટિંગ છે. પેરેન્ટ્સ આર ટીચર, ગાઈડ્સ, લીડર, પ્રોટેક્ટર એન્ડ પ્રોવાઈડર ફોર ધેર ચિલ્ડ્રન. બાળક માટે આ માતા પિતા છે આ છે. એને શિક્ષકનો રોલ પણ ભજવવાનો છે, ગાઈડન્સ પણ આપવાનું છે અને એને પ્રોટેક્ટ પણ કરવાના છે અને જે જોઈએ તે એને પ્રોવાઈડ કરવાનું છે. આટલું જ્યારે માતા પિતા કરે ત્યારે ધીસ ઇઝ પેરેન્ટિંગ. હવે આના તબક્કાઓ જોઈએ. બાળકનો ગર્ભમાંથી વિકાસ થઈ અને ધીમે 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 ઇન્ફન્ટ, પછી સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, પછી એડોલેસન્સ, આ રીતેના એના બાળકના વિકાસના તબક્કાઓ છે. અને દરેક તબક્કે બાળકની જરૂરિયાત
અને એનો ડેવલપમેન્ટ માટે કરવાની બાબતો માતા પિતા માટે અલગ અલગ હોય છે. તો એ આપણે જોઈએ તો ચાણક્ય નીતિનો શ્લોક છે, લાલયેત પંચવર્ષાણી 10 વર્ષાણી તાડયેત પ્રાપ્તેતુ 16 વર્ષ પુત્ર મિત્ર વધારેત. એનો અર્થ છે કે 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં તમે એને ભરપૂર પ્રેમ કરો, એનું ખૂબ લાલન પાલન કરો. આ સમયે તમારે એને બીજું કાંઈ શિસ્ત શીખવવાની, સમાજમાં કેવી રીતે રહેવાય એ બધું શીખવવાની જરૂર નથી. અત્યારે તમે એનું પ્રેમ કરો, એનું લાલન પાલન કરો 5 વર્ષનું થાય ત્યાં સુધી. 10 વર્ષાણી તાડયેત એટલે કે 10 વર્ષનું એટલે 5 વર્ષથી 10 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં એને શિસ્તનું સિંચન કરો, એટલે કે એને શિસ્ત શીખવો. અને દુનિયાદારી આખી જે એને હવે આ દુનિયામાં જે રહેવું છે એના માટેનું જે શિક્ષણની જરૂર છે એ બધું જ શિક્ષણ એને આપો. એટલે 5 થી 10 વર્ષ વચ્ચે આ કરવાની જરૂર છે. અને જ્યારે એડોલેસન્સ એટલે કે ટીનેજ 16 વર્ષ 12 13 વર્ષની ઉંમર થઈ જાય એની, ત્યાર પછી હવે એના મિત્ર બની ગયા. હવે એને બીજા ગાઈડન્સની નાન બહુ જરૂર રહેતી નથી, પરંતુ એને મિત્રતાની જરૂર છે. આપણે બધાએ અનુભવ્યું હશે કે બાળક જ્યારે 12-13 વર્ષના થાય ને ત્યારે માતા પિતા ધીમે 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 અડગતા થવા માંડે. એનું કારણ શું છે? કારણ કે આ સમયે હવે જો માતા પિતા એ બાળકના મિત્ર ન બની શકે. મિત્ર એટલે શું? મિત્ર એટલે કોઈ પણ પરિસ્થિતિમાં ખભે ખભો મિલાવી અને એની સાથે રહેવું, આને મિત્રતા કહેવાય. એટલે એને બાળકે કઈ સારું કર્યું છે એડોલેસન્સની એજમાં, એને કઈ ખરાબ કર્યું છે, એને દુઃખની લાગણી થાય છે, એને હર્ષની લાગણી થાય છે, આ સમયે એ માતા પિતા જો એની પાસે ઉભા હોય ખભે ખભે, યસ આઈ એમ વિથ યુ, વોટ એવર યુ ફીલ, તને જે થાય છે એના માટે હું તારી સાથે છું, આ છે એ મિત્રતા છે. આવા મિત્રો છે એ બાળકો સાથે એડોલેસન્સમાં સાથે હોય છે, એટલે બધું પ્રિય પિયર ગ્રુપનું થાય છે. એ મિત્ર છે એ પોતાની દિલ ખોલીને બીજાને કહી શકે છે, અને દિલ ખોલી અને જો એ માતા પિતાને કહી શકે એવું જો પેરેન્ટિંગ સ્ટાઇલ એની હોય તો આ માતા પિતા છે એ ખરેખર બેસ્ટ મારી દ્રષ્ટિએ પેરેન્ટિંગ સ્ટાઇલ કહેવાય. મોડર્ન સાયકોલોજી પ્રમાણે અપ ટુ 6 યર ચાઇલ્ડ ઇઝ મધર ફ્રેન્ડલી, એટલે કે 6 વર્ષનું બાળક થાય ત્યાં સુધી છે એ મધર ફ્રેન્ડલી છે. 6 થી 12 વર્ષ સુધી ફાધર ફ્રેન્ડલી અને then ફ્રેન્ડ ફ્રેન્ડલી. આપણે જોયું છે કે 3, 4, 5 વર્ષનું બાળક હોય ને એનું કેન્દ્ર બિંદુ એની માતા જ છે, બસ એની માની આજુબાજુ જ આંટા માર્યા રાખે છે. કારણ શું છે? આ બેયમાં સામાન્યતા છે આપણી મોડર્ન સાયકોલોજી અને આપણા જે શાસ્ત્ર પ્રમાણે. કારણ કે અહીંયા એને પ્રેમ મળે છે, અત્યારે એને એ જોઈ છે, માતા પાસેથી એને ખૂબ પ્રેમ મળે છે. ભગવાને છે ને એવું એને એમ થયું કે હું દરેક વ્યક્તિ સાથે, દરેક વ્યક્તિ પાસે ફિઝિકલી કઈ રીતે પહોંચી શકું, એના માટે એને મધરનું નિર્માણ કર્યું છે, એના માટે એને માતાનું ઉત્પાદન. માતા છે એ એક આવો રોલ છે માતાનો કે જે બાળકને આપે છે. પછી 6 થી 12 વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળક છે એ ફાધર ફ્રેન્ડલી બની જાય છે. હવે છે એ હવે શું જોઈશે? હવે એને દુનિયા આખી એક્સપ્લોર કરવી છે. એટલે જયારે પણ પપ્પા બહાર જાય ને ત્યારે કે હા પપ્પા મારે આવું છે, હાલો જાય, હાલો જાય, હાલો આમ કરી, આમ કરી. કારણ કે અહીંયાથી એને શીખવા મળે છે વધુમાં વધુ. એટલે હવે એને આ શિસ્તનું પાલન, એને જે કઈ નોલેજ જોઈએ છે આ બધું આપવાનો આ સમય છે. અને ત્યાર પછી મેં તમને કીધું એ પ્રમાણે એડોલેસન્સ પેરેન્ટિંગ. તો આ પેરેન્ટિંગના મુખ્ય પિલર્સ ક્યાં છે? તો કે મુખ્ય પિલર્સ આર હેલ્થ, સેફટી, લવ, ડિસિપ્લિન એન્ડ ઇનકલ્કેટિંગ વેલ્યુઝ. એટલે કે સ્વાસ્થ્યની કાળજી, પ્રેમપૂર્વકના સારા સંબંધો, વર્તણૂકની નિગરાણી અને સારા ગુણ, સિદ્ધાંતો, મૂલ્યો અને આદતોનું સિંચન. આનું બધું આપણે હવે પછીના સેમિનારમાં એક એકનું ડિટેલમાં કરવાના છીએ, એટલે આજે હું એના વિશે વધુ વાત નથી કરતો. હવે જોઈએ ગોલ્ડન રૂલ્સ ઓફ પેરેન્ટિંગ. આ પેરેન્ટિંગના ગોલ્ડન રૂલ્સ ક્યાં ક્યાં છે? તો પહેલો ગોલ્ડન રૂલ છે પ્રોવાઇડ સ્ટેબલ, નર્ચરિંગ, સ્ટિમ્યુલેટિંગ હોમ એન્વાયરમેન્ટ. તો આ જે સતત ઉત્સાહ પ્રેરક વાતાવરણ, સ્ટિમ્યુલેટિંગ હોય એવું બાળકને ઘરમાંથી મળવું જોઈએ. તો આના માટે શું થઈ શકે? કઈ રીતે આ વાતાવરણ મળે? તો કે there must be a harmony at home. Where the harmony? Harmony between all the members of family. એમાં માતા પિતા આવે, એમાં દાદા દાદી આવે, ઘરમાં જે કોઈ રહેતા હોય એ બધા એકબીજા વચ્ચે સંવાદિતા હોય, એકબીજાને સમજતા હોય સારી રીતે, એ બધાના એકબીજા વચ્ચેના સંબંધો સારા હોય. આ હોય ને તો તમે એક સ્ટેબલ અને નર્ચરિંગ એટમોસ્ફિયર બાળકને તમે ઘરમાં આપી શકો.
કોમ્યુનિકેશન જ્યાં સતત થતું હોય, બાળક સાથે સંવાદ થતો હોય, અંદરો અંદર સંવાદ થતો હોય, કંઈ પણ પ્રોબ્લેમ ઉદ્ભવે તો સાથે મળીને એનું નિરાકરણ આવતું હોય, તો આ છે સ્ટિમ્યુલેટિંગ એટમોસ્ફિયર છે બાળક માટે. ઇન્વોલ્વિંગ ચાઇલ્ડ ઇન ડિસિઝન મેકિંગ, બાળકોને જ્યારે તમે તમારા ઘરના કાંઈ પણ પ્રશ્નો છે, ઘરના પણ કાંઈ પ્રશ્નો અને બાળકના પ્રશ્નો પણ, ત્યારે એના ડિસિઝન માટે તમે બાળકને ઇન્વોલ્વ કરો. આપણી સામાન્ય રીતે સમજણ એવી છે કે બાળકોને ખબર શું પડે, પણ 8 વર્ષના બાળક થાય ને ત્યાં સુધીમાં એની કેપેસિટી એટલે કે વર્કરની કાર્યક્ષમતા, બ્રેનની કાર્યક્ષમતા છે એ 80% ઓફ એડલ્ટ હેઝ બીન અચીવ્ડ. 8 વર્ષના બાળકમાં તમારામાં જેટલી સમજણ શક્તિ, બુદ્ધિ છે ને એટલી છે એનામાં. આ એક બાબત જો આપણે સ્વીકારીએ ને તો બધી વખતે આપણે બાળકોને એમાં ઇન્વોલ્વ કરીએ. ઇન્વોલ્વિંગ ધ ચાઇલ્ડ ઇન ડિસિઝન મેકિંગ. જોયફુલ એક્ટિવિટી, ઘરમાં એવી પ્રવૃત્તિઓ થતી હોય કે એમાં બાળકોને ઇન્વોલ્વ કરતા હોય અને બધાને એ પ્રવૃત્તિથી આનંદ મળતો હોય અને એકબીજાને માફ કરતા હોય, એકબીજા પ્રત્યે દયાળુ હોય. આવું હોય ને ત્યારે ઇટ ઇઝ અ સ્ટિમ્યુલેટિંગ હોમ એન્વાયરમેન્ટ. કોઈ પણ વ્યક્તિના ડેવલપમેન્ટમાં બે પાસા અગત્યના હોય છે, એક છે એ નેચર અને બીજું છે એ નર્ચર. નેચર એટલે જીનેટિક્સ, જે તમને વારસામાં મળ્યું છે. નર્ચર એટલે આ એટમોસ્ફિયર, વોટ યુ ગેટ. ગોલ્ડન રૂલ્સ 2, અન્ડરસ્ટેન્ડ ધ સાયન્સ ઓફ નોર્મલ ડેવલપમેન્ટ એન્ડ બિહેવિયર. બાળકનો વિકાસ કઈ રીતે થાય છે, એના માટેનું સાયન્સ શું છે, એનું ડેવલપમેન્ટ કયા સ્ટેજે શું થાય છે, અને મગજનો વિકાસ કઈ રીતે થાય છે, એની વર્તણૂક છે, એ વર્તણૂકનો વિકાસ કઈ રીતે થાય છે, કઈ ઉંમરે બાળકની વર્તણૂક કેવી હોય તો એ નોર્મલ કહેવાય. આ બધું પેરેન્ટ્સે શીખવું પડે તો એને ખબર પડે કે આ મારા બાળકની વર્તણૂક છે એ બરાબર છે. બ્રેઇન ડેવલપમેન્ટ અને એના ફંક્શન વિશે આપણે થોડુંક આજે ડિટેલમાં જોશું, કારણ કે આ ટોપિક આપણે હવે વચ્ચે પછી કે બધી ક્યાંય આવતો નથી, એટલા માટે આના વિશે આપણે થોડુંક ડિટેલમાં જોશું. તો આપણું જે બ્રેન છે એ ન્યુરોન્સનું બનેલું છે. એમાં આ ન્યુરોન્સ છે એ ફીટલ લાઈફ દરમિયાન 2.5 lakhs ન્યુરોન્સ એવરી મિનિટ એડ થાય છે. 1 મિનિટમાં 2.5 લાખ ન્યુરોન્સ એડ થાય. અને જ્યારે બર્થ વખતે છે એ 100 બિલિયન ન્યુરોન્સ આપણા બ્રેનમાં હોય. અને આપણું બ્રેન છે એ એક અને માત્ર એક ઓર્ગન આપણા શરીરનું છે કે જેમાં બર્થ પછી એક પણ સેલનો ઉમેરો થતો નથી. What our development happens is due to connections between the neurons. હવે પછી બર્થ પછી છે આ ન્યુરોન્સના કનેક્શન્સ થાય છે અને એ કનેક્શનના લીધે આપણા બ્રેનના ફંક્શન્સ બધા ડેવલપ થાય છે. આ કનેક્શન્સ છે એને કહેવાય સાયનેપ્સિસ. અને એક ન્યુરોનને 1000 થી 10,000 જેટલા સાયનેપ્સ હોય છે. અને આવા 40,000 સાયનેપ્સ પર સેકન્ડ ઇન અર્લી ડેઝ, શરૂઆતની રાતમાં, અને આ મેક્સિમમ પેલા 2 વર્ષમાં થાય. તો આ બ્રેન ડેવલપમેન્ટ માટે બ્રેનનું ફંડામેન્ટલ છે. હવે બર્થ પછી પેલા 6 મહિનાની અંદર રેપિડ ફોર્મેશન ઓફ સાયનેસિસ થાય છે. એટલે કે જો આ પેલું જે પિક્ચર છે એ ન્યૂબોર્નનું છે, એમાં બહુ જ લિમિટેડ કનેક્શન્સ છે. ઓલ ન્યુરોન્સ આર સેપરેટ. બીજું જે છે આ એ 1 month ચાઇલ્ડનું છે, એમાં કનેક્શન્સ વધતા જાય છે. આ ત્રીજું પિક્ચર છે એ 3 મહિનાના બાળકનું છે, અને ચોથું પિક્ચર છે એ 6 મહિનાના બાળકનું છે. 6 મહિને એટલે 6 month ઓફ એજ 500 ટ્રિલિયન્સ કનેક્શન થઈ જાય છે બ્રેન. ત્યાર પછી આ લાઈફ લોંગ પ્રોસેસ છે. પણ આ જોશો તમે નીચે રે તો આ જે છે 3 month, 6 month અને 9 month છે એ ગર્ભ ની અંદરના દિવસો છે. 9 મહિના એટલે કન્સેપ્શન, પછી 6 મહિના, પછી 3 મહિના એટલે કે આ બર્થ પહેલાનું. અહીંયા ચાઇલ્ડનો બર્થ થાય છે 0. હવે તમે જોશો બર્થ વખતે આ સીઈંગ એન્ડ હિયરિંગ એટલે કે જોવાનું અને સાંભળવાનું, આના જે જોવાના અને સાંભળવાના કનેક્શન છે એ બર્થ વખતે ફૂલ્લી ડેવલપ થઈ ગયા હોય છે. એટલે બાળક છે એ જન્મ વખતે પૂરેપૂરું સાંભળી શકે છે અને જોઈ શકે છે. અને ત્યાર પછી આ કનેક્શન છે એ બહુ જ ધીમી રીતે થાય છે. અને બીજું આ હાયર કોગ્નિટિવ ફંક્શન એટલે કે જ્ઞાનાત્મક વિકાસ, ઇન્ટેલિજન્સ ને આ બધી બાબતો, ડિસિઝન પાવર, મેમરી, આ જે છે એ
આ યેલો લાઇન્સ છે એ બતાવે છે કે જન્મથી ધીમે 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 આ બધા ફંક્શન્સના કનેક્શન્સ છે એ ડેવલપ થાય છે. ન્યુરોન્સ તો છે જ જન્મથી પૂરા. હવે આ કનેક્શન છે એ મેક્સિમમ અહીંયા જુઓ છો તમે તો 2 વર્ષ સુધીમાં બધું થઈ જાય છે. એટલે કે 2 વર્ષનું થાય ત્યાં સુધીમાં લગભગ હાયર કોગ્નિટિવ ફંક્શનના સાયનેપ્સિસ બધા કમ્પ્લીટ થઈ ગયા હોય ને પછી છે આ બધું એકદમ ધીમે 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 થાય છે. અને પછી ઓલમોસ્ટ ડેવલપમેન્ટ છે એ પછી ધીમું થઈ જાય છે. એટલે આપણે ઓલી કહેવત છે કે 12 બુદ્ધિ અને 16 શાન, આવી તો આવી નહીતર ગઈ. પછી કાંઈ ન થાય. એટલે આ જે કરવાનું છે ને એ પહેલા આપણે 2 થી 3 વર્ષમાં બ્રેઇન ડેવલપમેન્ટ માટે જે કરવાનું છે એ કરવાનું છે. સામાન્ય રીતે આ સમય છે એ આપણે ગુમાવી છે. સ્ટિમ્યુલેટિંગ એટમોસ્ફિયર જે એને ઉત્તેજન આપવું જોઈએ. આનાથી છે ને તમારા કનેક્શન છે ને એ ઝડપથી થાય. તમને જો જોવા માટેનું જે સ્ટિમ્યુલેશન મળે, તમને સાંભળવા માટેનું સ્ટિમ્યુલેશન મળશે. કોઈની સાથે સતત વાતો કરતા રહીએ, સતત જુદા જુદા પ્રકારના અવાજ કરતા રહીએ, એની સાથે તમે આઈ ટુ આઈ કોન્ટેક્ટ વારંવાર કર્યા રાખો. આવું તમે જો 1-2 વર્ષમાં કરો તો એને જોવાના નામ ફટાફટ છે એ સાઇનેપ્સ પૂરા થઈ જાય. એ જ રીતે કોગ્નિટિવ ફંક્શન માટે એને સ્ટિમ્યુલેટ કરો. આવું કરીએ તો એનું આ જે છે એટમોસ્ફિયર એનું ડેવલપમેન્ટ બહુ ઝડપથી થાય. અને આ જે બ્લેક કલરની ડોટ લાઇન છે એ રિસેપ્ટિવ એન્ડ લેંગ્વેજ એરિયા અને સ્પીચ પ્રોડક્શન. આ પણ જોશો તો તમે બર્થથી શરૂ થઈ અને મેક્સિમમ સાયનેપ્સિસ છે એ ક્યાં 9 મહિના સુધીમાં તો કમ્પ્લીટ થઈ જાય છે. અને પછી એકદમ ધીમે 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 એનું થાય છે. અને જે 4 વર્ષની ઉંમરનું બાળક થાય ત્યાં સુધીમાં તો લગભગ એના બધા સાયનેપ્સિસ કમ્પ્લીટ થઈ ગયા હોય છે. એટલે બધું જ 3 વર્ષની ઉંમરે એ સ્પીચ ડેવલપમેન્ટ એનું થઈ જાય છે. તો આ હતી આપણે જોઈએ વાત કરી એ બ્રેઇન ડેવલપમેન્ટ. હવે હમણાં જ ભાવેશ પ્રશ્ન પૂછતો તો એનો જવાબ આવી ગયો. બ્રેઇન ડેવલપમેન્ટ માટે ફેક્ટર્સ અફેક્ટિંગ બ્રેઇન ડેવલપમેન્ટ. બાળકનો વિકાસ કરવો હોય તો એના માટેના અસર કરતા પરિબળો ક્યાં? તો પેલું જે છે એ જીનેટિક્સ છે, એ આપણે મોડિફાઈ કરી શકતા નથી. પણ એમાં પણ અત્યારે મોડિફિકેશન થોડું થોડું થઈ શકે. એ કઈ રીતે? તો કે જીનમાં જે છે એને એક્સપ્રેસ જ્યારે થાય છે ત્યારે એક્સપ્રેશન ઓફ જીન ઇઝ અફેક્ટેડ બાય ધ એન્વાયરમેન્ટ. એટલે કે જે આ મેસેન્જર આરએનએસ નું પ્રોડક્શન છે ને આ છે ને આ બધું છે ને એને એ આખું એક સાયન્સ છે, એને કહેવાય એપિજીનેટિક્સ. એપિજીનેટિક્સમાં એ બતાવે છે કે તમારા જીન છે ને એમાં પણ આ બધા એન્વાયરમેન્ટના ફેક્ટરો છે એ મોડિફિકેશન કરી શકે છે. અને બ્રેઇન ડેવલપમેન્ટના બીજા અગત્યના ફેક્ટર છે એ છે એન્વાયરમેન્ટ. તો કયું એન્વાયરમેન્ટ? તો કે સગર્ભ અવસ્થા દરમિયાન માતાએ એના પેટમાં હોય ત્યારે શું શું કર્યું છે, એને કેટલું સ્ટિમ્યુલેશન આપ્યું છે, અને જન્મ પછી આ ઇન્ફન્ટના એક્સપિરિયન્સ તમે એની સાથે કઈ રીતે સ્ટિમ્યુલેશન આપ્યા છે, કઈ રીતે એનું ચર્ચાઓ કરી છે, વાતો કરી છે, વાર્તા કરી છે, જોયું છે, રમાડ્યું છે, આ બધું ઇમોશનલી કેટલા એટેચ થયા છો, આ બધું સ્ટિમ્યુલેશન છે એના માટે. આ દ્વારા એના બ્રેઇનનું ડેવલપમેન્ટ થાય છે. અને ત્રીજું ન્યુટ્રિશન, ખોરાક. ગર્ભ અવસ્થા દરમિયાન તમે કેવો ડાયટ લીધો છે, તમારામાં કઈ ડેફિશિયન્સી હતી કે નહીં, જન્મ પછી તમે એનો કેવો ડાયટ આપ્યો છે, એમાં કઈ એની ડેફિશિયન્સી થઈ છે. પહેલા 4-5 વર્ષમાં જો બ્રેઇનમાં આ ડેવલપમેન્ટમાં આ ન્યુટ્રિશનની ડિફેક્ટ હોય, એની ડેફિશિયન્સીના લીધે ખામી રહી જાય તો પછી 5 વર્ષનું થઈ જાય ને પછી તો એમાં કઈ તમે કરી નથી શકવાનું. એટલે પેલા 5 વર્ષનો ગાળો છે એ બહુ જ અગત્યનો છે એના ડેવલપમેન્ટ માટે. એમાં પણ ખાસ 2 વર્ષનો ગાળો. આપણે બ્રેઇનના ગ્રોથની દ્રષ્ટિએ જોઈએ છીએ તો આપણે પીડિયાટ્રિશિયનમાં આપીએ તો બર્થ વખતેનું હેડ સર્કમ્ફરન્સ છે, માથાનો ઘેરાવો તમે માપો તો 35 સેન્ટીમીટર હોય અને આશરે 2 વર્ષની આજુબાજુ 50 સેન્ટીમીટર હોય. કેટલો થયો વધારો? 35 માંથી 50. અને પછી 2 વર્ષથી પછી 20 વર્ષનો થાય ને તે માપો ને તો 55 સેન્ટીમીટર હોય. એટલે કે આખી જિંદગીમાં જેટલું વધે છે એનું 3 ગણું એનું બ્રેઇન છે એ ખાલી ફક્ત 2 વર્ષમાં વધી જાય છે. એટલે કે આ 2 વર્ષનો ગાળો છે ને એ બાળકના લાઈફમાં ડેવલપમેન્ટમાં ખૂબ જ અગત્યનો ગાળો છે. અને સામાન્ય રીતે આ 2 વર્ષના ગાળામાં કોઈ પણ પેરેન્ટ્સ એને સ્ટિમ્યુલેશન આપવા માટે કંઈ કરતા નથી. બીજો એક બ્રેઇનના ફંક્શન્સ જે છે, બ્રોડલી આપણા જે મગજના કાર્યો છે એને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. ધેટ આર કોલ્ડ રાઇટ બ્રેઇન ફંક્શન્સ એન્ડ લેફ્ટ બ્રેઇન ફંક્શન્સ. આ છે પાર્ટીશન નથી કે આ જમણી બાજુનું મગજ છે એનું કાર્ય ના ડાબા બાજુનું મગજ છે, એવું નથી. પણ બ્રોડલી આપણા જે બ્રેઇનના ફંક્શન્સ છે એને 2 પાર્ટમાં વહેંચવામાં આવે છે. વન ઇઝ કોલ્ડ રાઇટ બ્રેઇન ફંક્શન્સ અને અધર ઇઝ કોલ્ડ લેફ્ટ બ્રેઇન ફંક્શન. તો આ રાઇટ બ્રેઇન ફંક્શન્સ ક્યાં ક્યાં છે? તો ક્રિએટિવિટી, સર્જનાત્મક, ઇન્ટ્યુઝન એટલે અંતસ્ફુરણા, ડે ડ્રીમિંગ, દિવા સ્વપ્નો જોવા, આર્ટ અને ઇમોશન્સ, આ છે એ રાઇટ બ્રેઇન ફંક્શન્સ છે. એન્ડ લોજિક, રીઝનિંગ,
કેલ્ક્યુલેશન, આ બધું છે એ લેફ્ટ બ્રેન ફંક્શન્સ. રાઈટ બ્રેન ફંક્શન્સ છે તમે જોયું છે કે જે કલાકાર હોય ને એ બધા ભાવુક હોય ને, કારણ કે એનું રાઈટ બ્રેન છે એ વધારે ડેવલપ થયેલું છે, એના રાઈટ બ્રેન ફંક્શન્સ વધુ છે. અને જેનું લેફ્ટ બ્રેન વધારે છે એ આપણે જેને કહીએ છીએ ને મારો બેટો કાટ છે, ગણતરીબાજ, એ ગણતરીબાજ આ લેફ્ટ બ્રેન એનું જાજુ કામ કરતું હોય દરેક બાબતમાં, રીઝનિંગ, લોજિક, બરાબર. આમાં એક અગત્યની બાબત આપણા માટે સમજવાની એ છે કે રાઈટ બ્રેન ફંક્શન્સ આર પ્રેઝન્ટ સિન્સ બર્થ. એટલે એવરી ચાઇલ્ડ હેવ ક્રિએટિવિટી, એવરી ચાઇલ્ડ હેવ ઇન્ટ્યુઝન, એવરી ચાઇલ્ડ હેવ ડે ડ્રીમિંગ. અને બધા જ બાળકોમાં ઇમોશન્સ છે, ભાવ. એક દિવસનું બાળક અથવા તો ગર્ભમાં બાળક છે એ પણ તમારા ભાવને સમજી શકે છે અને પોતે પોતાના ભાવને એક્સપ્રેસ કરી શકે છે, કારણ કે એનામાં એ ફંક્શન છે ફૂલી ડેવલપ છે. અને લેફ્ટ બ્રેન ફંક્શન એટલે લોજિક છે અને રીઝનિંગ, કેલ્ક્યુલેશન, આ સામાન્ય રીતે 4-5 વર્ષનું બાળક થાય ને ત્યાર પછી ડેવલપ થાય છે. એટલે આપણે આપણા બાળકોને થાય મારો બેટો 4-5 વર્ષનો હતો ત્યાં સુધી તો કેવો ભોળો ભાળો હતો અને હવે તો આ કાટ થઈ ગયો છે. એનું કારણ આ છે કે હવે એનું લેફ્ટ બ્રેન છે ને એ ફંક્શન કરવા માંડ્યું છે. એટલે પ્રશ્નો પૂછે, ક્યાં જશે, શું કરવા, કેમ. એક પ્રશ્ન પૂછો ને એટલે બીજો અંદર બીજો સવાલ આવે, પછી એનો જે જવાબ દો ને તમે એમાંથી ત્રીજો સવાલ આવે, અને એનો તમે જવાબ દો એમાંથી ચોથો સવાલ આવે. એને કઈ પ્રશ્નો ગોતવા જવા ન પડે. આવા આટલા પ્રશ્નો એની પાસે હોય, કારણ કે હવે એનું લેફ્ટ બ્રેન છે એ ફંક્શન કરવા માંડ્યું છે. એટલે 4-5 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં લેફ્ટ બ્રેન, રાઈટ બ્રેન બંને સારી રીતે કામ કરતા થઈ ગયા. આ નોર્મલ માઇલસ્ટોન્સ છે, લગભગ બધાને ખબર છે. 3 મહિને નેક હોલ્ડિંગ આવે, 6 મહિને સીટ્સ વિધાઉટ સપોર્ટ, 9 મંથે વિધાઉટ સપોર્ટ, 15 મહિને ચાલવા માંડે, 3 વર્ષે રનિંગ કરે અને 6 વર્ષે એક પગ ઉપર કૂદકા મારે. કોગ્નિટિવ ફંક્શન્સ, 3 મહિને મોઢામાં આંગળા નાખે, 6 મહિને કોઈ વસ્તુ તમે સંતાડી દો તો લઈ લે, 9 મહિને કોઈ રમકડું છે એનો ઉપર ટોપ કેને કહેવાય, બોટમ કહેવાય, એની ઓળખી જાય. પછી 15 મહિને તમે વસ્તુને ક્યાંક સંતાડી દો તો એ ગોતી લે. 3 વર્ષે છે એ આઈડેન્ટિફાઈડ નેમ્સ અને ઓબ્જેક્ટ. આવી રીતે આના બ્રેનના ફંક્શન છે ડેવલપ થાય છે. સોશિયલ સાયકોલોજી, 3 મહિને સોશિયલ સ્માઇલ હોય. સ્માઇલ એટલે ખાલી આ વસ્તુ આમ કરીને કરે એમ નહીં, પણ મધરની સામે જોવે અને મધર સામે જોવે એટલે હસે, અને સોશિયલ સ્માઇલ કહેવાય. 3 મહિને એનું સોશિયલ સ્માઇલ આવી જાય. 6 મહિને રેકોગ્નાઇઝ મધર, અને મધરને 6 મહિને ઓળખવા માંડે. આમ તો એના મધરને ઓળખે જ છે પણ એ ઓળખવાનું એક્સપ્રેસ 6 મહિને કરે, બાકી તો અંદરથી જ એને તમારા અવાજને ઓળખી લીધો છે, બરાબર. 1 દિવસનું બાળક હોય ને એની મધર છે બીજા રૂમમાં બોલતી હોય ને તો એને ખબર પડી જાય કે મારી મધર છે આજુબાજુમાં છે, ક્યાંય ગઈ નથી, કારણ કે રેકોગ્નાઇઝ કરે છે એના વોઇસને અને ફેસને રેકોગ્નાઇઝ કરવા માંડે 6 મહિને. 9 મહિને એટેચ ટુ મધર્સ, 15 મહિને તમને આસિસ્ટ કરવા માંડે, તમે એને ખવડાવતો હોય તો એમાં મદદ કરવા માંડે, કપડાં પહેરાવતો હોય તો એમાં મદદ કરવા માંડે. 3 મહિને એ પોતાની જાતે જમવા માંડે, અને 6 વર્ષે છે એ બાળકો સાથે બીજા સાથે રમવા માંડે. અને વોઇસનું ડેવલપમેન્ટ પણ એ રીતે થાય. શરૂઆતના સ્ટેજમાં 9 મહિને મોનોસિલેબસ, 15 મહિને મમ્મી પપ્પા ડા ડા, 3 થી 20 વર્ડ, 3 વર્ષે થાય ત્યાં 3 વાક્યના સેન્ટેન્સ બનાવવા માંડે, અને 6 વર્ષનું થાય ત્યાં સુધીમાં બધા વસ્તુઓના નામ આપવા માંડે. આ નોર્મલ ડેવલપમેન્ટ છે. આ નોર્મલ ડેવલપમેન્ટ જાણવું એટલે જરૂરી છે કે જો તમને ખબર હોય કે તમારા બાળકમાં જે ડેવલપમેન્ટ થાય છે એ નોર્મલ છે કે નહીં, તો તમે પછી તમારા બાળકના ડોક્ટર પાસે કે કોઈ કન્સલ્ટન્ટ પાસે જવાને કયો કે આમાં જોવો તો બરાબર છે ને. પણ તમને ખબર જ ન હોય ને તો તમને એમ થાય કે આ હજી કેમ આમ કરતો નથી, ખરેખર એની એજ જ હજી એટેન્ડ થઈ નથી એના કરવામાં. ગોલ્ડન રૂલ 3, આ છે એ માસ્ટર ધ આર્ટ ઓફ કોમ્યુનિકેશન. આ 4 બાબતોનો છે ને કળા જે છે ને એને માસ્ટર કરવી પડે પેરેન્ટ્સ. તો કઈ કળા છે? તો એક તો કોમ્યુનિકેશન, એટલે કે બાળક સાથે સંવાદ, એની સાથે વાર્તાલાપ કઈ રીતે કરવો, એનું નિગરાની કઈ રીતે કરવી, મોનિટરિંગ, ડિસિપ્લિનિંગ, એટલે કે એને શિસ્ત શીખવવા માટેની જે પ્રક્રિયા છે એમાં શું શું ધ્યાન રાખવાનું, એન્ડ અનકન્ડિશનલ લવ, પ્રેમ. તો દરેક માતા પિતા પોતાના બાળકને અનકન્ડિશનલ પ્રેમ કરતા હોય, પણ આ છે ને થોડોક ટાઈમ જ રહે છે. બાળકનો જન્મ થાય ને ત્યારે બધા જ મેમ્બર, દાદા દાદી, કાકા કાકિયા, બધા છે એ બાળકને અનકન્ડિશનલ લવ કરે, પણ એ થોડાક દિવસનું થાય ને થોડુંક મોટું થાય ને ત્યાં એને સુધારો કરવામાં અને એને સુધારવાના પ્રયત્નોમાં ક્યારે આ કન્ડિશનલ લવ છે ને એ અનકન્ડિશનલ લવ કન્ડિશનલ લવમાં ફરી જાય. ખબર નથી પડતી મા બાપ કે આ મારો લવ છે ને એ હવે કન્ડિશનલ થઈ ગયો છે. પછી એમ કહેવા માંડે કે જો તું છે ને જો આટલું કર ને તો મારો ડાયો દીકરો, ન કરતો પછી નહીં. Is this unconditional love? તો જો આટલા માર્ક લઈ આવ ને તો you are good boy, otherwise not. This is not conditional love, this is conditional love, not unconditional.
તો આ 5-4 બાબતોમાં કઈ રીતે આપણે હવે પછીનામાં કોમ્યુનિકેશન અને ડિસિપ્લિન લેવાના છીએ એટલે આપણે વધારે ચર્ચા નહીં કરીએ. ગોલ્ડન રૂલ 4, રોલ મોડલ એન્ડ એન્કરેજ હેલ્ધી લાઈફસ્ટાઈલ. મારી દ્રષ્ટિએ બાળકોની અત્યારે જો કોઈ સમસ્યા હોય ને એના માટેની, બાળકોની પોતાની સમસ્યા, તો એ સમસ્યા એ છે કે દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે આ બાળક છે એ એવું સરસ થાય, અથવા તો એનામાં એવા બધા ગુણ અને ક્વોલિટી ને આ એનામાં એટલું બધું સરસ હોય એવું બધા ઈચ્છે, પણ એ બાળક સામે આ બધા ગુણ હોય એવી એક વ્યક્તિ તો એને બતાવે. એની સામે મોડેલ જ નથી. તમે જે બાળકોમાં ઈચ્છો છો કે આવો હોવો જોઈએ, આવો હોવો જોઈએ, એકદમ સાચું જ બોલવાનું હો. અને તરત ઓલાનો કોઈનો ફોન આવે, હે પપ્પા છે ઘરે? તો કે ના પપ્પા છે નહીં હો, ઉઘરાણી વાળાનો ફોન હોય. કહી દે ને પપ્પા નથી. અરે પછી શું, પછી તમને શું કે છોકરો એમ ફોનમાં એમ કે એને એમ કીધું મારા પપ્પાએ કીધું કે પપ્પા ઘરે નથી. એ તો સાચે જ બોલે, એ શું કામ ખોટું બોલે? તો આ જે છે જે શીખવાની બાબત છે એ રોલ મોડેલિંગ જો પેરેન્ટ્સ એની સામે એવા રજૂ કરે મોડેલ કે આવી રીતે જીવે બેટા જો તું અમને, અને બાળકો છે ને એ કોઈ દિવસ તમારું શીખડાયું શીખવાનું નથી. આ એક વાત ગાંઠીને કરી લેજો. તમારું સમજાયું કે તમારું શીખડાયું કઈ વસ્તુ શીખવાના જ નથી. શીખશે કઈ રીતે? એની રીતે જ શીખશે. એની રીતે કઈ રીતે શીખશે એ તમને જોશે અને એ કરશે. તમે જો તમારા પેરેન્ટ્સને એવું, તમારા બાળકોને એવું ઈચ્છતો હોય કે દાદા દાદીને વડીલને માન આપવું, જે આવે ત્યારે પગે લાગવું, તમે લાગવા માંડો, રોજ એને પગે લાગો, તો એ તમારા બાળકો તમારા દાદા દાદીને પગે લાગશે રોજ. આ તો આપણે કઈ કરવું નથી, આપણામાં કઈ ફેરફાર ના, એ કઈ નહીં હોય. તમારે તારે કરવાનું. એટલે છોકરાને બોચી પકડીને દાદાના પગે લગાડવાનો, આપણે નહીં લાગવાનું. અરે કે છે તારો તો બાપ છે, હે તું તો કઈ તને જોયું નહીં કોઈ પગે લાગતા, મને કઈ પગે લાગ. તો આ રોલ મોડેલ એને પ્રોવાઈડ કરવું પડે. બધી જે આપણે હેલ્થી લાઈફસ્ટાઈલ છે એના માટેનું પણ રોલ મોડેલ એને બતાવવું પડે. આ હેલ્ધી લાઈફસ્ટાઈલ માટેનું રોલ મોડેલ માટે માતા પિતાએ શું કરવું પડતું? તો કે એને બેલેન્સ ડાયટ તમે ઘરમાં જ લ્યો તો ઓટોમેટિક તમારું બાળક છે બેલેન્સ ડાયટ લેશે. એક્સરસાઇઝ કરો, તમે ગુડ સ્લીપ, સારી ઊંઘ કરો, ટાઈમિંગ રાખો, આટલા વાગે સુઈ જવાનું, આટલા વાગે ઉઠવાનું. ઘરમાં બધા જ મેમ્બર્સ આ રીતે કરે. લિમિટ ધ સ્ક્રીન ટાઈમ. આ બાળકોને આપણે એમ કહીએ કે તમે ટીવી છે ને જોવું નહીં હોય તારે 1 કલાક. આપણે સ્ક્રીન ટાઈમ છે 2 વર્ષથી નાના બાળકો માટે અમારું એસોસિએશન એમ કહે છે, એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયન, ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ એવું કહે છે કે 2 વર્ષ સુધી નો સ્ક્રીન. કોઈ પણ વસ્તુ એને મોબાઈલમાં બતાવો નહીં, એને ટીવી નું બતાવો નહીં, એને કાંઈ કરો નહીં. નો સ્ક્રીન અપ ટુ 2 years. અને 2 વર્ષથી પછી મોટું થઈ જાય ને પછી મેક્સિમમ 2 hours ઓફ ટોટલ સ્ક્રીન ટાઈમ. હવે આવું જો તમારા બાળકને શીખવવું હોય ને કરવું હોય તો શું કરવું પડે? આપણે 2 કલાક જ જોવું પડે ને ભાઈ. આપણે નક્કી કરી રાખવાનું કે ભાઈ આખા દિવસમાં આપણી પાસે જે કઈ વધારાનો સમય છે એમાંથી ટોટલ સ્ક્રીન ટાઈમ 2 કલાક. એટલે આટલી સિરિયલ છે એ આપણે જોવાની છે. પછી તમારે જે કઈ મોબાઈલમાં તમારું સોશિયલ વર્ક, નેટવર્કિંગ આ જે છે એ આટલાથી આટલા વાગે અડધો કલાક આ, અડધો કલાક આ, એમ કરીને તમારો 2 કલાકનો સ્ક્રીન ટાઈમ થઈ જાય છે. બસ બધાએ આ રીતે ફોલો કરવાનું. તમારું ચાઇલ્ડ એ રીતે ફોલો કરશે. આ તો આપણે છટકવા માટે ઘણી વાર બાળકોને ટીવી સામે બેહાડી દઈએ. બહાર જવું હોય ને એટલે કે જો સર એને કાર્ટૂન નેટવર્ક ગમતું હોય ને એટલે ચાલુ કરીને કાર્ટૂન નેટવર્ક ચાલુ કરી દઈએ. પછી આમ કરી ધીમે ધીમે હરકી જાય. બરાબર, આવું 4-5 વાર કરે ને ઓલાને કાર્ટૂન નેટવર્ક બહુ મજા આવી જાય ને ગમતું હોય, બાળકોને આ બધી વસ્તુ એક્ટિવિટી બહુ ગમે એટલે એ 2-4-5 કલાક જોવે એટલે પછી ચાલુ જે નવરો થયો એટલે રિમોટ લઈને બેસી ગયો કાર્ટૂન નેટવર્ક. શરૂઆત કોને કરાવી? આપણે. આમાંથી છટકવા માટે હાઇજેનિક પ્રેક્ટિસ, એના માટે તમે રોલ મોડેલ પ્રોવાઈડ કરો. ફેમિલી વેલ્યુઝ મેં તમને હમણાં વાત કરી, જેમ તમે માનતા જે કંઈ તમારી મૂલ્યો છે એ, પ્રેયર્સ, મેડિટેશન, આ બધું તમે કરો. રોજનો સવારનો તમારો ઘરમાં શેડ્યુલ જ હોય કે સવારે ઉઠી અને તરત આપણે આટલી વસ્તુ કરવાની છે. બધા માતા પિતા, દાદા દાદી બધા કેર કરતા હોય તો બાળકો કરવા માંડે કે નહીં? કરવા માંડે ઓટોમેટિકલી. એન્યુઅલ હેલ્થ ચેકઅપ અને વેક્સિનેશન, આટલી બાબતોમાં જ્યારે આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવીએ ત્યારે એ બાળકને આપણે રોલ મોડેલ પૂરું પાડીએ અને આ બધી વસ્તુ આપણે એનામાં ઇન્કલ્કેટ કરી શકીએ અને બાળક છે એમાં આટલી હેલ્ધી લાઈફસ્ટાઈલ આવે. ઇન્વેસ્ટ ક્વોલિટી ટાઈમ એન્ડ ક્વોન્ટિટી ટાઈમ. બાળકની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ આપો.
The best thing to spend on your children is your time. Your children need your presence more than your present. Jesse Jackson નું આ શું વાક્ય છે. Children needs your presence more than your presence. એક બાળકની મને વાત યાદ આવે છે. એ બાળકને એના પિતા છે એ બહુ એની સાથે રમતા નહીં ને એને ટાઈમ બહુ આપતા નહીં, કારણ કે સવારમાં ઘણો બધો એ સમય છે એ પોતાના બિઝનેસમાં એમાં રાખતા, એટલે બાળકને કઈ ટાઈમ આપી શકતા નહીં. મનીનું કન્સ્ટ્રેન છે પૈસા કમાવા. એના મધરને એકવાર પૂછ્યું બાળકે કે હે મમ્મી, આ મારા પપ્પા છે એ મારી સાથે કેમ કઈ રમતા નથી કે મને કઈ વાતો નથી કરતા, વાર્તા નથી કરતા, તમે બધું કરો છો, દાદા દાદી બધા કરે છે, પણ આ પપ્પા તો મને ક્યારેય કેમ આવું નથી કરતા? તો એને મમ્મી એને કીધું કે એ છે ને ઘણું બધું આપણે ઘરમાં આ બધું લઈ આવવા માટે, આપણા નિર્વાહ માટે પૈસાની જરૂર પડે, તો આ પૈસા છે એ કમાવા માટે જાય છે સવારથી રાત સુધી. અને એ આ તું શું જાગે છે એ પેલા એ વહી જાય છે ને તું શું ત્યાર પછી આવે છે, તો આમાં તારી સાથે રહેવાનો એની પાસે ટાઈમ નથી રહેતો. તો આ બાળકે પૂછ્યું કે આ રોજ આટલું બધું કામ કરે છે તો એને કેટલા રૂપિયા મળે? તો કે એને પછી એનો પગાર જે હતો એમાં કેલ્ક્યુલેટ કરી મધરે નક્કી કર્યું કે રોજના 500 રૂપિયા મળે. એ બાળક પાસે છે ને પૈસા કલેક્શન કરેલું હતું, બધા જે ઘરે બેસવા આવે ને આ કંઈક આપે ને રૂપિયા, એ એના ગલામાં સાચવીને રાખતો. એ ગલામાં 300 રૂપિયા જેવું હતું. તો પછી એના મધરને એવું કીધું કે મમ્મી 200 રૂપિયા મને આપીશ? મધર કે શાના માટે? તો કે મને આપણ મારે જોઈ છે. એના મમ્મી એને 200 રૂપિયા પાડી, એની પાસે 500 રૂપિયા થઈ ગયા. એટલે બીજે દિવસે સવારે ઉઠીને એના પપ્પા કામે જતા હતા. એ બાળક ઉઠી ગયો વહેલો અને એના પપ્પાને કીધું, પપ્પા તમે જે કામે જાઓ છો ને અહીંયા શેના માટે? તો કે છે મારે પૈસા જોઈએ ને બેટા, પૈસા કમાવો જોઈએ આપણું નિર્વાહ માટે. તો કે આજે તમને 500 રૂપિયા અહીંયા મળશે એટલે જ આવશો ને? તો એને જે ભેગા કરેલા 500 રૂપિયા હતા ને એને પપ્પાના હાથમાં મૂકી હાલ. અને મને તમારી છે ને અડધી કલાક, કલાક, 2 કલાક જ આપો. ભલે અહીંયા તમે 8 કલાક આપો છો ને તો એને તમે 500 રૂપિયા આપો, મને 2 કલાક આપો. તો આ બાળકના માટે શું જરૂરી હતું, શું એને જોઈતું હતું? તો એને બાળકને તમારી પ્રેઝન્સ જોઈતી. અને જ્યારે જેને જે જરૂરી હોય એ આપો ને ત્યારે એની કદર થાય. આપણે દરેક માતા ભેગી તો આ બધું ભેગું કરીએ છીએ, શેના માટે કરીએ છીએ? બાળકો માટે તો કરીએ છીએ, એને ઉપયોગમાં આવે, જાતિ જિંદગીમાં એને કામ આવે, એટલા માટે અમે બધું ભેગું કરીને બાળકોને આપીએ છીએ. પણ એને જ્યારે જે જરૂર છે એ વસ્તુ એને તમે આપી ન શકો, તો જ્યારે જે જરૂરી નથી એ તમે આપવા જાઓ તો થાય શું? એટલે કે બાળકોના નાના છે 5 વર્ષના સુધી છે, એને પ્રેમની જરૂર છે, તમે એની તમારી હાજરીની જરૂર છે, આ આપો. અને પછી જરૂર પડે ત્યારે તમે જે તે વસ્તુઓ આપો, તો તમારી છે એને કંઈક કિંમતી અને કદર થાય. એટલે યોર ચાઇલ્ડ નીડ્સ યોર પ્રેઝન્સ મોર ધેન યોર પ્રેઝન્સ. એને તમે વસ્તુ નહીં લઈ દો, બીજું કઈ નહીં લઈ દો તો એને કાંઈ ખટકવાનું નથી. પણ તમે જો એને ટાઈમ નહીં આપો, તમે એની સાથે કોમ્યુનિકેશન નહીં કરો, એની સાથે તમારું ભાવાત્મક જોડાણ નહીં હોય, તો આ છે એને પછી મોટા થઈને આખી જિંદગી ખટકશે. શરાબી પિક્ચર છે એમાં અમિતાભ બચ્ચન કહે છે કે તમે આખી જિંદગીમાં મને મારા હૃદયમાં સંઘરી રાખવા જેવી એક વસ્તુ આપી નથી પતા, એના લીધે છે હું આ શરાબી થયો છું. તો આ જે ઇમોશનલ ડેવલપમેન્ટ છે એ બહુ અગત્યની બાબત છે. માતા પિતા તરફથી જ્યારે બાળકોને આ મળતું નથી જે જોતું હોય ત્યારે, એટલે એનું એ બાબતમાં. અને અત્યારે આ ઇમોશનલ ડેવલપમેન્ટ છે ને, ઇટ બીકમ્સ મોર ઇમ્પોર્ટન્ટ ધેન આઈક્યુ. એને બહુ જ અગત્યતા વધી ગઈ છે. તો બાળક સાથે કઈ રીતે સારી રીતે સમય વ્યતીત કરી શકાય? તો કઈ રીતે બાળક સાથે સારી રીતે સમય વ્યતીત કરી શકાય? ક્વોલિટી ટાઈમ્સ કેને કહેવાય? તો નવજાત શિશુ સાથે કઈ રીતે ક્વોલિટી ટાઈમ આપી શકાય? તો નવજાત શિશુ સાથે તો તમારે બીજું કંઈ કરવાનું નથી, જસ્ટ તમે એની સાથે વાતો કરો, સંવાદ કરો, એને હાથમાં ઉપાડો, એને રમાડો, એની સાથે તમે વસ્તુઓ કાંઈક ના કાંઈક બતાવી રાખો, કોઈ ના કોઈ અવાજ કરી રાખો, તો આનાથી એને સ્ટિમ્યુલેશન મળશે. બરાબર? આ રીતે તમે નવજાત શિશુ સાથે સંવાદ કરી શકો. ફીડિંગ કરાવો છો ત્યારે એને ભાવથી એના ઉપર શરીર ઉપર હાથ ફેરવો, એના પગને મસળો, આંગળાને મસળો, આ થાય, એનાથી સ્ટિમ્યુલેશન મળે. બરાબર? સતત તમારી નજર બાળક સામે હોય, તો એ બાળક છે એ તમને જોતું હોય, ટગર 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 ટગર, એમાંથી એને સ્ટિમ્યુલેશન મળે. તો નવજાત શિશુ સાથે હારે થોડીક મોટી ઉંમર થાય, બહાર આંટા મારવા મળે, ત્યારે તમે દુનિયામાં બહાર જાય છે ત્યારે એની સાથે 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 જાઓ, એને લઈને પાર્ક ને ગાર્ડન ને આ એવી જગ્યાએ જઈ અને એની સાથે રહ્યો. સ્કૂલે જવા માંડે ત્યારે એના જે પ્રશ્નો ઉદ્ભવતા હોય, ઓલા પપ્પા આને આમ કર્યું ને, ઓલી મમ્મી મને આમ કર્યું, ઓલા ટીચરે મને ખીજાણા, આમાં એને મદદ કરો. વાર્તા કયો, સારા નરસા સમય એની સાથે રહ્યો, લેસન કરીને જે કે સ્કૂલમાંથી આપવામાં આવ્યું છે એમાં એની મદદ કરો. હવે ઘરે આવે ત્યારે હાજર રહ્યો.
સવારથી સાંજ સુધી જ્યારે બાળક સ્કૂલે ગયું અને ઘરે આવે ને ત્યારે મમ્મી તો ગોતવી પડે. અને બીજું, આપણી પ્રાયોરિટી છે ને એ ઘણી બધી જુદી છે. આપણે એવું ઈચ્છીએ, આપણે એવું માનીએ છીએ કે બાળકો છે ને એની પ્રાયોરિટી છે ફૂડ છે, એને ખાવા પીવાનું સરસ આપો, એને સરસ મજાનું જોઈતું હોય તમે ખાવાનું તૈયાર કરી દો ને આ કરો ને એટલે એની પ્રાયોરિટી પૂરી થઈ. પણ આવું નથી. બાળકોની પ્રાયોરિટી છે ડિફરન્ટ છે. આ જો સમજાઈ જાય ને તો ઘણા પ્રશ્નોનો ઉકેલ આવી જાય. તો ચાઇલ્ડની પ્રાયોરિટી શું છે? તો લર્નિંગ ઇઝ ધ પ્રાયોરિટી. આપણે કદાચ એમ લાગે કે આ લર્નિંગ, બાળકોને શીખવાનું એ પ્રાયોરિટી છે. યસ, લર્નિંગ ઇઝ ધ પ્રાયોરિટી ફોર ચાઇલ્ડ. એટલે એ છે ને, જોજો તમે શાંતિથી ક્યાંય બેઠું જ ન હોય, માં જાય આની જાય. તમે કોઈની ઘરે ગયા હોય બેસવા, તો એ એના એવા ખૂણામાં, એવી જગ્યાએ, એવી વસ્તુ પડી હોય, એ જઈને ગોતી આવે એના મમ્મીને કે ઘરના જે વ્યક્તિ હોય ને એને ખબર ન હોય. આનો મતલબ શું કે એની નજર બધી બાજુ ફરે છે, બધી બાજુ થઈ ગયું કે આ શું છે, આ શું છે, આ કેમ હોય, આ કેમ હોય, આ જોતું હોય ને શીખતું હોય. સમજો, ધીસ ઇઝ લર્નિંગ. અને મમ્મી પપ્પા શું કે મારો બેટો ડાફરિયા જ મારે, આમ કરે છે, તોફાન કરે, એને તોફાનમાં ખપાવે. તો બાળકની જે પ્રાયોરિટી છે ને એ લર્નિંગ છે. પહેલી પ્રાયોરિટી લર્નિંગ, બીજી પ્રાયોરિટી છે પ્લેઇંગ, રમવું, અને ત્રીજી પ્રાયોરિટી છે સ્લીપ, અને ચોથી પ્રાયોરિટી છે ફૂડ. આપણા માટે ઊંધું છે. એટલે આપણે એને બાળકો વચ્ચે સ્ટ્રગલ થાય છે. ઘરેથી આવે, સ્કૂલેથી બાળક યારે આવે અને મમ્મી એ સરસ મજાની થાળી બનાવીને રાખી હોય, પછી અહીં બાજુના ટેબલ ઉપર હાલ જમી લે, હાલ જમી લે. આવે એટલે તરત બાળકને ઘણું બધું કેવું હોય, થેલો આમ કરીને ઘા કરીને નાખે, એ મમ્મી આજે સ્કૂલમાં આમ થયું, આ ટીચરે આમ કીધું, ઓલાએ આમ કીધું. હા, ઘણું બધું એને એક્સપ્રેસ કરવું હોય, મમ્મી સાથે ઘણી બધી વાતો કરવી, પણ મમ્મીની એક જ લત લઈને બેઠી હોય, જમવાનું લઈ લે, જમવાનું. મારો દીકરો સવારનો ગયો હતો ને અત્યારે 2 વાગ્યા સુધી આવ્યો, હા કેવો ભૂખ્યો થઈ ગયો. અરે ભૂખ્યો થયો જ નથી, અને ભૂખ છે એ એની પ્રાયોરિટી જ નથી. એની પ્રાયોરિટી જ આ છે, લર્નિંગ છે. એટલે એને બધું શેર કરવું છે, તમારી સાથે વાતો કરવી છે, તમારી સાથે એની ચર્ચા કરવી છે કે આમ થાય છે ને આમ થાય છે ને આ છે. તો આ રીતે બાળકની પ્રાયોરિટી છે જુદી છે. તો એની સાથે કઈ રીતે આપણે રહી શકીએ, આ એડોલેસન્ટ સાથે કઈ રહી શકાય, એના માટે આપણે છેલ્લા લેક્ચરમાં જોશું. તો તેમની ફિઝિકલ હેલ્થ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આજે આપણે જે ઓવરવ્યુ જોયો, પેરેન્ટિંગ શું છે, લગભગ બધા પાસાનું આપણે થોડું ઉપર છેલ્લી વાતો કરી છે. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે આ દરેક ટોપિકને છે ડિટેલમાં જોવાના છીએ. હવે પછી તમારા જો કોઈ પ્રશ્નો હશે તો વી વિલ ટેક ક્વેશ્ચન.